જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયાહાટીના વિસ્તારના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા એક અનોખો અને ચર્ચાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે। વર્ષોથી ઉપયોગમાં લેવાતી પોતાની ડીઝલ ફોર્ચ્યુનર કારને સાઈડમાં મૂકી હવે તેઓ સીએનજી કારનો ઉપયોગ કરતા નજરે પડ્યા છે। ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયને લોકોમાં ખાસ ચર્ચાનો વિષય બન્યો છે। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જણાવ્યું હતું કે હાલ દેશ અને વિશ્વમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ તેમજ પેટ્રોલ ડીઝલના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે ઈંધણ બચત તરફ આગળ આવવું જોઈએ। તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર પેટ્રોલ ડીઝલ બચાવવા અને વૈકલ્પિક ઈંધણના ઉપયોગ માટે કરવામાં આવતી અપીલથી પ્રેરાઈ તેમણે આ નિર્ણય લીધો છે। આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઈરાન અને ઈરાક યુદ્ધના હિસાબે જે અત્યારે દેશમાં ડીઝલ અને પેટ્રોલની જે તંગી પડી છે એને હિસાબે દેશવાસીઓને અપીલ કરી છે કે ઓછામાં ઓછું ડીઝલ વાપરો અને ઓછામાં ઓછું સોનું ખરીદ કરો। જેને અપીલને માન્ય રાખીને મેં મારી 6 દિવસથી મારી ફોર્ચ્યુનર ગાડી માધવપુર મુકામે મારા ઘરે રાખી દીધી છે અને છેલ્લા 6 દિવસથી હું સીએનજી વાળી ગાડી વાપરું છું, જેને હિસાબે ડીઝલની બચત થાય છે અને આ લોકો આવી અપીલ મેં માન્ય રાખી છે અને દરેક લોકો આ અપીલનો અનુસંધે તો દેશમાં ડીઝલની તંગી ઓછી રહી અને લોકોને અને દેશને ખૂબ જ મોટો ફાયદો થાય એમ છે।